સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળકના અપહરણના ગુનામાં જેલમાંથી કોરોના મહામારી દરમિયાન વચગાળાના જામીન મેળવી ભાગી છૂટેલા 5 વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે, ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા પડતા સ્કોડની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના ઇન્દોર હવા મહેલ ખાતેથી અપહરણના ગુનામાં ઝડપાયા બાદ 5 વર્ષથી વચગાળાના જામીન મેળવી ભાગી છૂટેલા આરોપી એવા મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનનો અને સુરતમાં પર્વત પાટિયા ખાતે રહેતા મજૂરી કામ કરતા દીપક ઉર્ફે ભૂરો માંગીલાલ માળીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ગત 14 ઓક્ટોબર 2019ના રોજ રાત્રે 9 વાગ્યાના સમયે મુકેશ ભેરુસી પવાર પર્વત પાટિયા બ્રિજ નીચે પરિવાર સાથે રહેતો હોય, જેના 2 વર્ષના બાળકને ચોકલેટ લેવડાવવાના બહાને અપહરણ કરી ભાગી ગયો હતો, જેને પોલીસે ઝડપી પાડી લાજપોર જેલમાં ધકેલ્યો હતો, જેથી કોરોના મહામારી સમયમાં વચગાળાના જામીન મળવા પોતે ભાગી છૂટ્યો હતો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે.